વાવથરા જિલ્લાનો લાખણી તાલુકો શિક્ષણમાં મોખરે। જ્યારથી લાખણી તાલુકાની કમાન નવા આવેલ લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનરાજ એસ પાબુવંશી સાહેબે સંભાળી છે ત્યારથી આજ સુધી એમની તનતોડ મહેનત, મળતરીઓ, સ્વભાવ અને દરેક પરિસ્થિતિને હેન્ડલ કરવાની એમની આવડત અને ટીમવર્કના લીધે આજે લાખણી તાલુકાની તમામ શાળાઓ પ્રગતિના શિખરો સર કરી રહી છે। લાખણી તાલુકાના બીઆરસી વિનયભાઈ જોશી અને તમામ સીઆરસી દ્વારા ટીમવર્ક કરવામાં આવી રહ્યું છે, એનું આ પરિણામ છે। અમારા વાવથરાત પત્રકાર એવા સુરેશકુમાર પુરોહિતે લાખણી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લઈ ઝીણવટપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે તાલુકાની દરેક શાળામાં તમામ શિક્ષક સમયસર આવીને તેમનું કામ કરી રહ્યા છે અને બાળકોને જરૂરી એવી તમામ સગવડો પૂરી પાડી રહ્યા છે। જે મુખ્ય બે શાળાઓની વાત કરી, જેમાં વાસણા વાતમ પગાર કેન્દ્ર શાળાની વાત કરીએ તો જ્યારથી વિજયસિંહ વિહોલ સાહેબે શાળાની સુકાન સંભાળી છે ત્યારથી જ આખી રોનક બદલાઈ ગઈ છે। તેઓ કોઈ પણ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરવા કે ચલાવી લેવામાં માનતા નથી અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓના સાથ સહકારથી વાસણા પગાર કેન્દ્ર શાળામાં ઘણો એવો સુધારો જોવા મળી રહ્યો છે। બીજી વાત કરીએ તો લાખણીની શાળા નંબર 1ની તો એમાં પણ આચાર્યબેન અફરોઝબેનની કોઠાસૂઝ અને એમના માર્ગદર્શન હેઠળ ટૂંક જ સમયમાં શાળામાં જરૂરી એવા ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે। એમાં મનોજભાઈ પટેલનો પણ ફાળો મહત્વનો રહ્યો છે। લાખણીની શાળા નંબર 2નું પણ જોરદાર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં આચાર્ય શ્યામળભાઈ દેસાઈનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે। હીરાભાઈ પુરોહિત, મંજીભાઈ સુથાર અને તમામ શિક્ષક મિત્રોની મહેનત રંગ લાવી છે। બીજી વાત તો આ વર્ષેથી કોલેજમાં ઇન્ટર્નશીપ ચાલુ થઈ હોવાને કારણે તાલુકાની તમામ શાળાઓમાં કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટરસિટી આપી રહ્યા છે અને શાળા નંબર 1માં પણ શેઠ એજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણીના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ આપી રહ્યા છે। એમને સ્કૂલ તરફથી સારો સાથ સહકાર મળી રહ્યો છે। એકંદરે વાત કરીએ તો લાખણી તાલુકો શિક્ષણ બાબતમાં હરણફાળ ભરી રહ્યો છે। આખરે લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનરાજ એસ પબુવંશીની મહેનત રંગ લાવી છે। બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત, વાવથરાત। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ। હું છું સુરેશ પુરોહિત। વાવથરા જિલ્લાની લાખણી તાલુકાની શાળા નંબર 1માં આજે આપણે આવ્યા છીએ। શાળા નંબર 1 લાખણીમાં તો અહીંયા લાખણી શાળાની 1 નંબરની કામગીરી મેં બધી જોઈ છે અને કામગીરી વિશે વાત કરીએ તો ટૂંક જ સમયમાં બેન એવા અફરોઝબેન દ્વારા બહુ સારું કામ કરવામાં આવી રહ્યું છે અને શાળાને ટૂંક જ સમયમાં બહુ સારી ડેવલપમેન્ટ કરવામાં આવી છે। તો સ્કૂલના આચાર્ય એવા બેન શ્રી જોડેથી આપણે સ્કૂલ વિશેની વિગતે માહિતી મેળવીશું। અફરોઝબેન હસનભાઈ, હું મુખ્ય શિક્ષક લાખણી પે કેન્દ્ર શાળા નંબર 1માં છું। અમારી લાખણી શાળા નંબર 1માં શેઠ શ્રી એજી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ઇન્ટર્નશીપ આપવામાં આવેલ છે, જે બાળકોને બહુ સારી રીતે એજ્યુકેશન આપી રહેલ છે। બાળકોને સારું પ્રોત્સાહન મળી રહ્યું છે। આભાર બેન।